ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા વિસ્તારમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 5 ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેતર પાસેથી પસાર થતી એમજીવીસીએલની હાઈટેન્શન લાઇનમાં સર્જાયેલા શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગમાં અંદાજે 10 થી 12 એકર જમીનમાં ઉભેલો મકાઈનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે। આ ઘટનાને પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદોદ નવા માંડવાની સીમમાં રેલવે સ્ટેશન તરફ જતી નહેર પાસે આવેલા ખેતરો પરથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની લાઇન પસાર થાય છે। સોમવારે બપોરના સમયે અચાનક વીજ લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું। તેમાંથી નીકળેલા વીજ તણખા સૂકા મકાઈના પાક પર પડતા તરત જ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં યજ્ઞેશ મુકુંદ ત્રિવેદી, ગણેશભાઈ માછી, અશોક માછી, ભીખાભાઈ ડાયાભાઈ માછી, ગોપાલભાઈ માછી સહિતના ખેડૂતોના પાક નષ્ટ થયા હોવાની માહિતી સામે આવી છે। તો એમજીવીસીએલની જર્જરિત લાઇન અથવા મેન્ટેનન્સના અભાવે આ શોર્ટ સર્કિટ થયો હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। આર્થિક રીતે તૂટી ગયેલા ખેડૂતોએ હવે માંગ કરી છે કે તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને વીજ કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી તેઓ પાયમાલીમાંથી બહાર આવી શકે। ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે। કયા વિસ્તારમાં માંડવા આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન, કેટલા ખેડૂતો? લગભગ 5 ખેડૂતો। એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી।